મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ઓસ્ટ્રેલિયા બાદ હવે કયો દેશ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરશે? મિત્રો અહીંયા આપણો ઓપ્શન છે એ જર્મની, બી ફ્રાન્સ કે સી ઇટલી। મિત્રો અહીંયા જણાવી દઉં કે અહીંયા આપણો સાચો જવાબ રહેશે ફ્રાન્સ। ફ્રાન્સની સંસદમાં હાલ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવામાં આવે। નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં અમેરિકાએ કયા દેશ પર હુમલો કર્યો અને તેના રાષ્ટ્રપતિને કબજે કર્યો? અહીં આપણા ઓપ્શન છે એ વેનેઝુએલા, બી ઈરાન કે સી ઈરાક। અહીં સાચો જવાબ રહેશે વેનેઝુએલા પર અમેરિકાએ હાલ 2 દિવસ પહેલાં હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિ જેનું નામ છે નિકોલસ મદુરો, તેને ડ્રગ સપ્લાય માટે અમેરિકન સરકારે તેને હાલ બંદી બનાવ્યા છે અને તેના વેનેઝુએલા પર કબજો કર્યો। મિત્રો વેનેઝુએલા પર વાત કરીએ તો વેનેઝુએલા એ વિશ્વની પ્રથમ નંબરનું તેલ ભંડોળ ધરાવતો દેશ છે। ત્યારબાદ બીજા નંબર પર યુનાઇટેડ આરબ અમીરાત યુએઈ આવે છે તેલ ભંડોળના સંગ્રહમાં। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો અંડર-19 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન કોને બનાવ્યો? અહીં આપણા ઓપ્શન છે એ વૈભવ સૂર્યવંશી, બી દીપક શર્મા કે સી આયુષ માત્રે। મિત્રો અહીં સાચો જવાબ રહેશે વૈભવ સૂર્યવંશીને હાલ સાઉથ આફ્રિકા સામેની મેચમાં અંડર-19 ક્રિકેટનો સૌથી નાની ઉંમરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે। તો અહીં સાચો જવાબ રહેશે વૈભવ સૂર્યવંશી। વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તે 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં પોતાનું ડેબ્યુ કરેલું હતું અને વૈભવ સૂર્યવંશી તે રાજસ્થાન રોયલ્સ તરફથી તે મેચ રમે છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પહેલાં આપણે જણાવી દઉં કે વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આ કન્ટેન્ટ આપને પસંદ આવતું હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવો અને કાંઈ ખૂટતું હોય તો પણ આપ મને કોમેન્ટ કરીને જાણ કરી શકો છો। ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં દોડશે? અહીં આપણો ઓપ્શન રહેશે દિલ્હીથી વારાણસી, બી જીંદથી સોનીપાલ કે સી અમદાવાદથી મુંબઈ। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જીંદથી સોનીપત સુધી દોડવાની છે। મિત્રો આ ટ્રેનની ઝડપ રહેશે 140 કિલોમીટર પ્રતિ કલાક તથા વિશ્વની સૌથી શક્તિશાળી ટ્રેન તરીકે તે પ્રસિદ્ધ થશે, જેનું એન્જિન 2400 કિલોવોટ પર કાર્ય કરશે। અને મિત્રો અહીં જણાવી દઉં કે જે હાઇડ્રોજન ટ્રેન છે તે સંપૂર્ણ ભારતમાં ડિઝાઇન થયેલી આ ટ્રેન રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો 4 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? અહીં આપણા ઓપ્શન છે એ વિશ્વ થેલેસેમિયા ડે, બી વિશ્વ ડમ્પ ડે કે સી વિશ્વ બ્રેઇલ દિવસ। મિત્રો અહીં સાચો જવાબ રહેશે વિશ્વ બ્રેઇલ દિવસ। મિત્રો મૂંગા અને બહેરા માણસો માટે જે અંધ વ્યક્તિ માટે જે લિપિની શરૂઆત થઈ તે બ્રેઇલ લિપિ તરીકે ઓળખાય છે અને તે લિપિ ઉપરથી 4 જાન્યુઆરીને બ્રેઇલ લિપિ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો હાલમાં કોને દેશ રત્ન પુરસ્કાર અને ઇન્ડિયન ગ્લોરી એવોર્ડ પોતાના નામે કર્યો? અહીં આપણા ઓપ્શન છે કે એ ગુપ્તાચંદ્રા, બી જીજી વિસા જોશી કે સી અવની શર્મા। મિત્રો અહીં આપને જણાવી દઉં કે સાચો જવાબ રહેશે બી જીજી વિસા જોશી। મિત્રો જીજી વિસા જોશી વિશે વાત કરીએ તો તે
રાજસ્થાનના નિવાસી છે તથા દેશની સૌથી નાની ઉંમરના પ્રેરણાદાયી લેખિકા બન્યા. દેશના સૌથી નાની ઉંમરના પ્રેરણાદાયી લેખિકા બન્યા છે અને ખાસ વાત એ છે કે તેઓ બ્રેન ટ્યુમરના બીમારીથી હાલ પીડાઈ રહ્યા છે. મિત્રો, જીજીવિકા જોશીના પુસ્તકની વાત કરીએ તો તેમનું પ્રથમ પુસ્તક છે ડોર ટુ ધ ફિફ્થ ડાયમેન્શન. ડોર ટુ ધ ફિફ્થ. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો દેશનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? મિત્રો, અહીં આપણા ઓપ્શન છે એ નળ સરોવર, બી વુલર સરોવર કે સી સાંભર સરોવર. મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે સાંભર સરોવર. સાંભર સરોવર તે રાજસ્થાનમાં આવેલું છે અને હાલ ખૂબ જ યાયાવર પક્ષીઓ ત્યાં આવીને પોતાના બચ્ચાઓને મિલન કરીને અને બચ્ચાઓને જન્મ આપીને પાછા પોતાના દેશમાં જાય છે. તો અત્યારે ન્યૂઝપેપરમાં હાલ સાંભર સરોવર ખૂબ જ હાઇલાઇટ હોવાથી આ પ્રશ્ન આપણા માટે મેં લખ્યો છે. મિત્રો, વેનેઝુએલા બાદ અમેરિકાએ કયા દેશને કબજે કરવાની ધમકી આપી? મિત્રો, આપને જણાવી દઉં કે અમેરિકાએ વેનેઝુએલાને કબજે કર્યું અને ત્યાંના રાષ્ટ્રપતિને કેદ કર્યા છે. ત્યારબાદ વેનેઝુએલાના હુમલા બાદ તેને અમેરિકન સરકારે ક્યુબા, મેક્સિકો અને કોલંબિયાને ડ્રગ સપ્લાય માટે ત્રણેય દેશોને ધમકી આપી અને ભવિષ્યમાં આવા જ હુમલા આ દેશો પર થઈ શકે તેવી સંભાવના દર્શાવી છે. વિશ્વમાં સૌ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન કયા દેશે બનાવ્યો છે? આપણા ઓપ્શન રહેશે એ તાઇવાન, બી ચીન કે સી કોરિયા. મિત્રો, અહીં સાચો જવાબ રહેશે ચીને આ સિદ્ધિ હાંસલ કરી છે કે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન સફળતાપૂર્વક કર્યું છે. ગ્રીન હાઇડ્રોજન એનો મતલબ કે દરિયાના પાણીમાંથી પ્રોસેસ કરીને હાઇડ્રોજન વાયુ બનાવવો. તો ગ્રીન હાઇડ્રોજન બનાવવામાં ચીને સફળતા હાંસલ કરી છે. વિશ્વની પ્રથમ પોલિમર કરન્સી કયા દેશની છે? આપણા ઓપ્શન રહેશે એ યુએઈ, બી કતાર કે સી ઓમાન. મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે ઓમાન દેશે વિશ્વની પ્રથમ પોલિમર કરન્સી બહાર પાડી છે. મિત્રો, આ પોલિમર કરન્સીમાં નોટો પ્લાસ્ટિકની રહેશે, તેથી કાગળ કરતાં તેઓ વધુ ફાયદાકારક અને ટકાઉપણા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે. 72મી રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું? મિત્રો, હાલમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 72મી રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાનું આયોજનનું ઉદ્ઘાટન કરેલ છે. તો અહીં આપણા ઓપ્શન છે એ અમદાવાદ, બી કાનપુર કે સી વારાણસી. મિત્રો, અહીં સાચો જવાબ રહેશે વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાનું આયોજન વારાણસીમાં થયું છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.